कबूतरी बोले कबूतर से देखो मैं कितना पैसा लिख रही हूँ वो खाती नहीं अब भात ना खाओ લાઈક કરીજો ભાઈ. હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? મજામાં જશો તો સ્વાગત છે તમારો અમારા નવા વ્લોગમાં. તો પ્રીતિ બોલે છે હરું હરું, કેમ કે પ્રીતિને મજા છે નહીં. તો કેમ છે? બીક લાગે મોબાઈલ? કાલ કરતા સારું છે. કાલે લઈ જશો દવાખાને, મજા બગડી ગઈ હતી. વિડીયોમાં રોતી હતી. શું કામ રોતી હતી? કે યસ, પ્રીતિ ના આવી છે ને બિહાર, અને મજા બગડી ગયેલી છે, બીમાર છે. તો પ્રીતિ રોતી હતી વિડીયો કોલ વાતો કરી એટલે. હા, બાકી જો અત્યારે મારા મમ્મી એ ઉતા છે, તાવ આવે છે. આડી પાછો બાટલા ચડાવવા જવાનું છે. જો કાલ મારા ઘરમાં બધાને તબિયત બગડી ગઈ. માના મારા કંચનને રાંધવા વાળા કોઈ માણસ નતો. કાલે કંચન ને પ્રીતિ ને મારી મમ્મી ને ત્રણે દવાખાને લઈને જવા પડ્યા. અને રાતે 9 વાગે દવાખાને જવા. એક બાટલો ચડાવ પીણી. ના હું તો બાટલા ચડવાનો શોખી ના કરી. મારી નથી ચડાવવા, ટીકડી તૈયાર. એક બાટલો ખાલી મમ્મી ને ચડાવ, બીજા બધાને દવા. હજી માને ચડાવવા જવાની છે. આજે બાકી છે. કા તો તું તો હજી નાઈ ને? મારે હજી નાવું નથી. તાવ છે. તાવ છે. કાલે હું તો નાઈને ફ્રેશ થઈ ગયો. હું એક વાત કહું, મારા ઘરે એક બે કબૂતર આવ્યા. કબૂતર ચલો બતાડો. લે હા કબૂતરા ઓ લાઈટમાં જરૂર એક ઓર કાઢ. કબૂતર આવ્યા છે. હજી એક છે ને, લા તો બ્લેક જેવું છે, ભૂખરું કબૂતરી છે. તો એક આ કબૂતરી છે અને એક કબૂતરો. કેમ કહે કે કબૂતરી હી બોલે કબૂતર છે. આ કબૂતર હાથ પકડી બોલ તો પાછી તેડીને બોલ. તેડીને બિચારાને મને યાદ નથી સોખું ગાના. હો લે ઓલા તો ગોમી એક ને ઘડી એક ઘડી હોંગી ના ખાય. હોંગી ના ખાય. આરતા એમ નો પકડાય, કોઈ પકડ લે. પકડાય. પકડાય. પ્રીતિને ખબર છે બધાને. લે આમ પકડાય ન પકડાય તો ઈ ઉડાડા કેમ ઉસ્તા પકડા કરે. બોલતે પ્રીતિ ગાતો ગીત એકાદ ઉડી જાય. લે તો ઉડે હો ભાઈ. લે તો પ્રીતિ ગીત ગાની પકડી. કેમ કહેવાય કે કબૂતરી બોલે કબૂતર છે. મને પવન લાગે. મૂકી દેતો ઓય બાપા. એ ખોરામાં છે. તો ભાઈ અમારા ભાઈનો છોકરો છે ને, એને બહુ શોખ હતો. બે કબૂતરા પહેર્યા. પરાય નહીં, હું માનું છું કે કબૂતરા ન પરાય, પણ અહીંયા પહેર્યા છે તો ભલે પહેર્યા. કેમ કે કોઈ પક્ષીને આઝાદ નાના છે ને એટલે પહેરા. નાના છે એટલે કાંઈ વાંધો નહીં, ભલે પહેર્યા. એને ઉડવાનો શોખ ન કા હતો. 10 વાગી જશે ને મેજિક આપણું ઘરે આવી ગયું છે ને. હવે જવાનું છે મારા મમ્મીને દવાખાને. કાલે એક બાટલો ચડાવ, એક બાટલો આજે ચડાવવાનો છે. પ્રીતિ જો પૈસા આવી જાય તે ગણવા પડી, બધું ભૂલાઈ ગયું. બ્લોગ બધું પૈસા देखती थी पर्स से गाड़ी ने आता तो अमन से तो अब मैं किधर हूं આ બધા આપડા ને હિસાબ કરીને દાડી આન દે. એટલે ઓય બાપા વિવો જો હું કેસ ભાઈ ખંભે ચડતો હતો. વિવા પ્રીતિ કઈ દે તો લાઈક કરી દો. આ તો હાય વિવા આમ કે લાઈક કરો. આમ કે આજો લાઈક કરો. આમ કે લાઈક કરી જો ભાઈ, ને સબસ્ક્રાઇબ કરી જો. કે સબસ્ક્રાઇબ કરો. બોલ પાછો સબસ્ક્રાઇબ બતાડ. હા એ કર લે. એટલે તો વિડીયોમાં યુટ્યુબમાં આવે ફેમસ થઈ આમ કે સબસ્ક્રાઇબ કરો. કે અંગૂઠો કરા લાઈક કરો. કે લાઈક કરો કે દે ઈ આવડે પગેથી પગે લાઈક કરો ભાઈ. તો ડાયર બાદ છે આ છે નો સહયોગ એટલે આવો તો પાર્સલ. તો પ્રીતિ અડધું ખાધું, અડધું રાખ્યું, ને પછી કે મારે રાખજો, હું રાતની જાગીને ખાઈ લઈ. ખાધું રાતનું જાગીને કાઈ નથી કેતી મારથી નો ખવાય. હું નો ખાવ અબ ખાઈ જઈએ. પેલા તો એમ કીધું કંચન સાક્ષી છે, તે કીધું હું રાતે જાગીને ખાઈ છે. તો આપ બોલે કે માર નત ખાવા તું ખાઈ લે. હું તો તારે ખાવું તો તે જ હું બોલતો હતો. બોલી કે તો રખ દીસે હું રાતે લગભગ જાગીને ખાવું તો ખાવું નહીં. આપી મારા હાટુ દયાલુ બનકર છોડ દી એટલે વાસી ક્યાં તો ફગાવી દેવાનું કૂતરાને. તો હવે ગાયોને ખવડાવી દે, કૂતરાને નહીં, ગાયને ભાત ન ખવડાવે ભાઈ. તો હારું કૂતરાને ખવડાવી દો. મારે અહીંયા ખાય ગાય ભાઈ બધું. તમારે ખાય, તમે જ ભાત ખાવ તો ગાયું ખાય. ચાલો હવે આપણે જવાનું છે દવાખાને. બાવણું કેમ ખોલતું નથી? તૂટી ગયું ઠેક. હા અમે તો તૂટતા નોખો થઈ ગયું. કેની થી? પવન થી થોડા. અમે ગાડી લઈને આવીએ છીએ, બાવણ ફટકારીને ગાડી એજરાવા દીધી. અમે ક્રમેશ તોડીને ગાડી છે ને કોઈ બાવણું ખોલે નહીં, તો અમે કઈ બહાર વાટ ન જોઈ, સીધું ગાડીનો આગલો ટાયર ફટકાડીને સીધી બાવણું ખુલી જાય.
ના ઓલો મારો પણ સપોર્ટ ભાંગી ગયો કોલામાંથી હા કંચન નીકળી ગયું હા કંચન આવડત ફીડ કરી દો એ અમારો વાઘ છે કંચન વાઘ છે કંચન ગાડી એકી જાય ને સીધી ઇન્જરાવા દે ગાડી આમ કે તો વિવાન આવડે એ કે તો લાઈક કર દો કીધે તૂટી ગયો ઈ હોત કે લાઈક કરો એમ કીધે લાઈક કરો કોણે તોડ્યું બાવણું કાકાએ કોણે તોડ્યું હા બસ ચાલો આપણે જઈએ દવાખાને જલ્દી બાટલો ચડાઈ આવીએ અને ભાઈ આવી બેઝિક મશીન પ્યાજની વેચ આવે છે એટલે કે ડુંગળીની વેચ આવે છે કેમ કે આપણી ગાડી આવે છે કારખાનામાં ડુંગળીના તો મજૂરોમાં બધા બેસીને આવે કેમ કે કામ કરતા હોય ડુંગળીમાં આખા કપડામાં આવતી હોય એટલે બધામાં બેઠે એટલે ગાડીમાં આપણી વાંસ આવતી હોય ડુંગળીની કોકને એમ થાય છે કે આ ડુંગળીમાં જામ જાવ ને ગાડી લઈને જાવ મેજિકમાં વાંસી જ આવતી સ્પ્રે લગાડી દઈએ પણ કઈ એટલો બધો ફેર ન પડે કેમ કે આખો વધારે ડુંગળી વાલે સાફ કરીને છે ધોઈને છે અઠવાડિયે તો વાંસ તો રહી છે બહુ જાય નહીં ચાલો આઈ મળીએ દવાખાને હવે દવાખાને આવી ગયા છે મારા મમ્મીને દવાખાને દાખલ કરી દીધા છે હમણાં બાટલો ચડાવવાનો છે નાની બોટલ ને જો વિવેકભાઈ પ્રીતિ વિવેક કેમ વાહ એક નાક બંધ કર્યું લાગે એને અનુભવ છે બે ત્રણ ખેલીનો હમણાં 3 વખત આવી ગયો છે चलो हमारा बाटलो का शुरू कर दे जो ही मुख्य है डॉक्टर લોકો રજા હો ચુકા છે મારી માને કોઈ દિવસે કોઈ કે 2 દિવસ से બટલા સડી ગયા માદ હારી છે મતલબ જલ્દી જે મારા વિવેકભાઈ ને હવે આવવાનું નથી હાલ ની દીકા હાલ ની આવ બધાય વીયુ જાય આવે બધાય આવે તો આ વીયુ જાય બધાય જાય તો આ અંદર છે બાબુ કેટલા પૈસા ને બિલ થઈ ગયા पैसा हो गया है 1300 रुपया એવા चलो एक दवा આપી પૂરું સારું થઈ જાય એમ કીધું છે ઓકે તો કોણ કામ 3 બોટલ પાણી છરા એટલા દવા આવ્યા હાલે દવા હાલ છે સની લેના દેખાવું જલ્દી જોલા ન થાવતા વિવાહ दवाखाने से हम लोग आ चुके हैं घरे जो लीजिए हमारा साहब बना चुके हैं चाय ओ मस्त मजानी चाय गरम गरम तो हूँ भात बनाऊँ दाल बनाऊँ तो हूँ केम बना जो लीजिए माँ बेहा माने जरी का पीगा चाय ओ चाय कड़क था माने जरी पीवानी जो लीजिए कंसन में नो भी आई रूम में भी भाई नाई दीदा तो हूँ जाऊँ बनावा आगे भात की चोखा बहुत थी तो मारे साहब चाय बनाई नहीं तो हूँ आगे चाय पीवा आप लोग भी चाय पीवा अजी मैंने मजा ना थी सब तेरा बेटे धीमा मारे साहब हूँ कह रहे हैं तो बस बाबू जरी लड़का किसका है कंचन कंचन નો છોકરો તોબા તોબા तोबा तोबा ઓર ફાઈટા બધાને પાટા મારા હોતા મને આપી જરી બા બીવાને હોત મળે બધી જ ભાઈ વિવાન પાછો કાઢ લો ભાઈ તો બધું વિવાન ન દે એ બીવા ગીત ગાવતા હતા ડોક્ટરી માં સામા ભૂકી રેડી છે કોઈ કે કોમેન્ટ કરશે ઓછી નાખો લાટ ના જોઈ લીજે લાટ લાટ છે અહીંયા મને ભૂકી વાળો સામા મારે અહીંયા જરીક ને ખાય ને તો મસ્ત મજાની થાય તમારા ભૂકી હારે અંદર ચાલે ભૂકી લાગે તો મસ્ત આવે એટલું નાખીએ ને એટલું નાખીએ મારા સાહેબ પીવા મળે હું પીવા જાઉં બપોર થઈ ગયા છે ને હવે જમવા બેસી જશે પ્રીતિ બનાવી લીધી દાળ ભાત ખા પ્રીતિ સરસ દાળ ભાત ને 2 વાગે જમવાનું બન્યું છે મને ભૂખ લાગે એટલે હું કઈ બોલતી નથી ખાવાનું ભૂખ મને લાગી ગઈ છે રોટલા છે પણ શાક નથી બનાવ્યું વાહ વાહ સરસ કામ છે રોટલા છે પણ શાક કઈ ખાધું નથી એટલે પ્રીતિ જાવું બનાવ્યું છે એની ભાષામાં કહે ને તો હું કહેવાય ચોખા આપણે કહીએ બટેટાનો સૂંદો દાળ ભાત ચોખા અમે કહીએ કંજન આપણે કહીએ આપણે ચોખા ને ચોખા બટેટાનો સૂંદો પાણીપુરીનો હે હાલો મારા માન જાય ખાવા બેસી જાય બધા ખાઈ લઈ પછી થોડીક વાર આરામ કરી જવો છે કંટાળી ગયા તરીકો થઈ ગયો બહુ ઉનાળો આવી જેવું લાગે હાલો આવો ખાવા
પાણી પીજે, પાણી લાટ પીજે. માને સુંદો ખાલા આ ભાત ને આ ખાવ. દાદા ખાલા. દાળ ભાત કરી દીધું ભાવ. કાં ખાવ કોણ? આ ભાત ના બે ખાવ. વાયુ કરી દે સમજાનો ખાઈ ગયું બધા બસ તો ભાઈ સુઈ ગયો તો ને હવે જાગી ગયો છું ને હવે આપણે પીવાનો છે ચા. હં? જો જો કેવા છે ધાબેથી શું કે બોલો હું ડુંગળી ડુંગળી જોરિયો અહીંયા છે તો એમાંથી ડુંગળી દેવાની છે કેટલી 2 3 5 બે આવવા દો આગળ જો આગળ પ્રીતિ હે હું એક ગાંડો ને કંસે ને ગાંડા મને કે ઘા કરો મેં ઘા જ કરી હું હેઠળ તો જાઉં છું તમે કીધું ઘા કરો હું હેઠળ તો આવતો હતો મને એવું મગજ નથી હેઠે આવું છું તો ડુંગળીનો ઘા કરવા કરતા રૂબરૂ લેતો હોઉં ક્યાં હા એટલે ડુંગળી ઓ હા પ્રીતિ તું શું કરે વટાણા આપતું શાક વાહ મારા માટે શાક બનાવે છે વાહ વાહ ખાય ના ખાય ન એટલે વાહ વાહ શા બની ગયો છે ભાઈ ઓલમોસ્ટ 4 છે અને નાખુનો 3 છે ભાઈ કોકને જોતી તો લઈ જાવ દાડીએ બે ખાઈ દે શાક બે ગાંઠિયા મને નો ગાંઠિયા હું તો ગમે ખાઈ લઉં તું તારે હાલ છે મને તો ગાંઠિયા જોઈએ હાલો તો સા પેલી જાગીને ફરી વાર ને એકવાર પહેલા પીધો બ્લોગમાં આ બ્લોગમાં 2 વાર સા પીધો વાહ વાહ સા હોય તો બધું આવી ગયું સવારમાં તો શું બ્લોગ તો એકનો કે છે ને એક કબૂતર હતા ને મેંદડી ખાઈ ગઈ ઇન્દ્રી ખાજી તો જગ્યા છે क्या कर रही विक्रम? देखो मैं कितना पैसा लिख रही हूँ. ઓ કંચન તો પૈસા લઈને આવ્યા હતા रमी કંચન જીતા હું જીતી હું